વડોદરા જિલ્લાના ગત તારીખ 9 જુલાઈના રોજ ગંભીરા બ્રિજ દુર્ઘટના બની હતી, જેમાં 21 લોકોના મોત થયા, જ્યારે 5 લોકો ઘાયલ થયા હતા, જેમને સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાં 27 દિવસની સારવાર બાદ ઇજાગ્રસ્ત દિલીપ પડિયાનું મંગળવારે મોત થયું હતું. તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. બોરસદ તાલુકાના નાની શેરડી ગામનો યુવાન દિલીપસિંહ પડિયાર નાની શેરડીથી બાઇક પર પાદરા વડોદરા કંપનીમાં નોકરી જતો હતો. દરમિયાન ગંભીરા બ્રિજ તૂટતા બાઇક સાથે મહીસાગર નદીમાં પટકાયો હતો. તેનું વહીવટીતંત્ર દ્વારા રેસ્ક્યુ કરી તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની એસએસસી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં હોસ્પિટલમાં દિલીપ પડિયાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આજે નાની શેરડી ગામ ખાતે મૃતક દિલીપ પડિયાનો મૃતદેહ અંતિમ વિધિ માટે લવાયો હતો. દિલીપ પડિયારની અંતિમ વિધિમાં ગ્રામજનો ભારે હૈયે જોડાયા હતા, જ્યારે તેઓના નિધનથી પરિવારમાં અતિ શોકનો માહોલ છવાયો હતો. લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. નાની શેરડી ગામમાં શોકનો માહોલ છવાયો.